અલ્યા તારે ખરાબ બપોરે એવું છે. અલ્યા પણ હું તો પાવડો નહીં લાવ્યો. હાર 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 હેડ આવું હેડ. અલ્યા પેમલાને ઘેર તો કોઈ દેખાતું નહીં. પેમલો હાજર હોય સારું છે ને કહીને ડોસી તો પાછી કશી વસ્તુ નહીં હાલે ને. પેલા અત્યારે ખરાબ બપોરે ના પાડતો તો ને વળી કે રાતે આલું છું ને અત્યારે પોણી વાળી દીધું છે. અને તો પાવડો જુદો કરીને મેળ્યો તો. પૂંજીમાં એ પૂંજીમાં શું જો શું કરો છો? જો પેલો પ્રેમનો એ તો શિખર છે જ્યાં હા હું હતું પાવડો લેવો હતો હાલો પોતાનો. ઓછા પાવડા બાવડા હોય ડાટા શું પાવડા લેવાના થાય તે પણ ડોસી આ પેલા પેલા પોણી મશીન ચાલુ કરજો તો કે રેલો પડી જાય છે કે વાળવું હોય વાળ લે કે એ તો ઘેરથી લઈને નાખવું પડે કે ઓછા પાવડા હોય પૂંજીમાં પાવડા ના વેપારી છે એવું છે. તાણ હા તો હાલો તો અમુર વાત નહીં પછી પાવડા દાવડા મેટતા તો એડો અમે હેઠા પાડોશી છો યાર હાલો આજનો દાડો તો ખાલી. એ નહીં તમે અમને આલો છો વસ્તુ અમે લેવા આવીએ કુ આમ તમને હું ના આલ્યું વળી. કઈ કશું હાલતા જ નહીં ને તમે ડોસી તે દાડે તો પોટલું ઉપર બોલાવી તે ફટલાઈ માં તો ના પાડી દીધી તો એ શું પાવડા બાવડા લેવા ના થાય કશું કોઈ ના મળો. મારા તો ડોસી ના જોતે ઢેસાણ રહી ગયો સાથે તો ના આવ્યું પડે કે પણ તમે તો હાજો છો. તે હા જવાય કેવું થઈ ગયું પણ પાવડા હાલવામાં તો હું તમારું કશું કોઈ હતા કોઈ ગારા ના બેઠો કોઈ પાવડા બાવડા નહીં હોય એડમ રસ્તો પકડો. અચ્છા પણ ડોહો તો બોલાવશો હાય રો પેમલા. એ ડોહો બહુ શિખર છે જ્યાં સુધી ખબર નહીં જો એ હેડો. પેમલા હારું એડો ના લોત કોઈ નહીં પેલા નાઈ છું લેવા દે કશે નહીં. આયા પાવડા ને બાવડા લેવા કોઈ હું પાવડા નો હોય વેપારી છીએ એ પાવડા લેવા આયા. કોઈ ના મળો હોય પાવડા ને બાવડા. હાલો ખૂબ બખાડા કરે કોઈ બોલતું એવું લાગે હારું જવા દે જલ્દી ઝટપટ ઘેર. પછી આવ સર શું આવ્યું તું ખૂબ બખાડા કરતું બોલતું તું કોક હું બખાડા આ શિખર છો નવી નવી ટેવો તમે પાડો છો હોય કણા હું છું તારા તો રોજ ધ્વજા જતા નહીં એક તો જાણ વળી હું છું કે આ પેલા ભેમોબા તમારા ભાઈબંધ આયા તા હોય કણા પાવડા ને બાવડા લેવા હું છો આદત હોય કણ માંથી નવી નવી ટેવો પાડો છો બેમો આવ્યો તો તાણ તે પાવડો પાવડા લેવા આવજો કે હું તો પાવડો લાવજો ઘેરથી હું લઈને આયા આવતા નકર પોણી તારે વાળા છે પાવડામાં તો તને હું કહી જાય ચાલે ના માર ભાઈબંધ છે પાડોશી ચાલુ પણ ઉરે વાલો હું તે દારા ઈવન વહુનું કીધું અને ડોશીને કીધું તું કે મને પોટલી ઉપડાવા આવજે તો મને તો કીધું નહીં ઉપડાતી અલ્યા પણ ડોશી તને સમજણ નહીં પડતી ઈવન તો પગ રહી ગયેલા છે ઢેસવામાં દુખાય છે ના આયા ઉપરાવ તે શા ઉપડાવા મેં થાસી જોઈશું પણ તારા પાવડામાં હું કહી જતું તું હું કશું હાલવા નહીં દેવાની તારા તો કશું તું કોઈ તો કશું શીખેલો નહીં અમારે મળે. જાણો છો તમે ખુદરો કરતી કરતી જ હોય છે અને એક પાવડામાં તારે હું કહી જતું તને હું તો કોઈ હાલવા નહીં દેવાની ના કે એવું તારા કહેવા પેલા મણિયા હેતરમાં પેલા મણિયા હેતરમાં પેલો બૂમો પાડતો કે તારે તો ડોશી કોણ છે કે ફોટો પોણી વાડીમાંથી બે ડેગરો ભરે તો કે હોશમાં પોણી નહીં લેવાનું પણ તને હું છે ઘટીએ તારે જ ખબર નહીં આ પડતી એરિયામાં કોઈને આપવાનું નહીં ચોખ્ખી વાત હું તો હાલો હું કોઈને પાવડો પહેવા આલી નહીં લઉં છું હું હાલો દેવાની. હું પાવડો આલી માતા લઉં મારે છું શું હું કોઈને પહેવા નહીં દેવાની હાલવા તો જો હમણાં હાલ જો નવું ના થાય તો કેજો અલ્યા ડોશી તો શિખર હોનો તો ખરેખર આ શિખર તારા ત્રાસથી તો પેલો બધા વાળ ફલવાળ આવતો ને એ બંધ થઈ ગયો કે જાણ તારા ખોલો કર કર કરે જેમ છે જો કોઈ ખોડો કરું છું તારા બરાબર છે હું ના આલું વસ્તુ છે વાત કરો છો આ મેમલી છે તારા ધોચા કદી જાત ના કર હાલવા જઉં છું પહાકી પાવડો હાલવા તો જો હમણાં હાલ હમણાં કે હટમણો લોબા હોટ થઈ ગયો છે કે નહીં હાલવા દઉં કોઈ એવો હા એમ મોટા જો હેડેસો દે આવું છે હેડે જતો સટપટ કરતા છો હેડેસો અલે હાથ ધોવા દઉં છું ખાવાનું બને ખાઈ લો હવે તાને એટલે રોધ્યા વગર ખાવા લે પાપડી વેણવાની છે ઠીબડું જઈ અલ્યા પાપડી વેણ્યા વગર જો ખાવાનું મેં ખાવો આ ડોશીએ તો હજ કરી છે ને પાપડે બાપા તારા વાડે હું કરતી તારે જો હેડો ઉપડો નકર મજા નહીં આવે આ તો પંચી ડોસી છે આયા મોટા પાપડીઓ લાવશો તાણે ખાઓ એમને થોડું ખાવા મળશે લાયક નહીં કેટલા રહેશી ખબર આ પાપડો બાપડો શિખર આ બધો મહેમાન મને શું બધો હપાવો આલુ બધો સાંજના મોકલ્યા છે મેલો મોય બોલવાની છું પાછી હેડા તે લઈને મોય ફોને જા મને તો થાક લાગ્યો બોલ લે લો ઉતા કઈ રોટલા કરી દો એટલી કરી તારા તો શિખર એક તો શિખર જતો વાત નહીં તારો તો પાર જ નહીં મળતો કોઈ ના રોટલા બોલા કર ફોને પર જા ત્યાં પછી મને ઉભો એ ભાઈ વાય ઊંચો કઈ વાગશે અચ્છા આપા ઓયા આપા તને લઈ જાઉં છું અંગાતે ઓન ઘેર બે હું આજે ફટાફટ હેતામ જઈને આવું તેમજી અલે આ પછા
શું છે કયો? આવો બે બે હવાનો ટાઈમ નહીં માપાની આ ઓનો છે થોયા રાખો હું ફટાફટ હા, તમારા છોકરાનો છોકરો નહીં યાર ઓય તો હું હેતન જોઉં છું તે કીધું આ રાખો 15 મિનિટ તે કશું વાંધો નહીં છોકરો રમશી તો એટલે ઓગણું મારો મોટું છે હા તો એ, ચિંતા નહીં. ગયડા, હું છે? હું સારું છે હું છે? આ છોકરો રાખવાનો છું હોય? હું તો પૂંજીમાં શાંતિ થાય ને હું કોઈ શાંતિ નહીં, શોથી આવ્યો છો? હેડે આવો છો નવા વૈકણા? પણ હેતન તો કીધું હજી ને કે ભેગો થયો તો જો અલ્યા, હું ડોશી ભેગા તાર- થતા જો ભેગા થતા. આ છોકરાને થાય તો કેસે રાખવાનું? પણ હું હેતન ખાલી ઓટો મારીને આવું એટલું રાખો હું વાંચો માચા બોલતા તો આવડતું નહીં. વાંચો માચાનો. હું તો ફેમિલી પછી અલ્યા ડોશી ગઈલા શાંતિ રાખે તો હું આબરૂ કાઢું છે ને હેને આબરૂ જાય છે એમાં? અલ્યા પણ ઘણીવાર આમ છોકરો રમશી ઓગણામ તો હું કટી જાય કોઈને ના હોય કોઈ છોકરો રાખવામાં નહીં આવું. તમે લઈને આયા હતા? લઈને આવવાના તો હવેથી. અલ્યા પેમાં આવું કહો છે પછી કહેજે પછી તમે રાખવાનું છો કે નહીં રાખવાનું અલ્યા પછા એવું અલ્યા એવું નહીં આ તને તો ખબર છે કે આ ડોશી બોલવા જોવો છે હા યાર તે તો હું રાખું એટલે હેતમ રાખશે દે તું પછી મૂકતો જા હું રાખીએ તો એને નહીં કીધા મેકું કરો. પણ નહીં મેકું યાર તમે દોશીને કોઈ કહેતા નહીં એવા બોલેકતા નહીં હું તમારે રાખવા અલ્યા પછા નહીં કશું આપણે રાખવું નહીં એવું પૈસા કરો છો? અલ્યા ડોશી તું તો એક તું તો શીખર તારા નામનો ત્રાસ થઈ ગયો ખરેખર આખા એને ગોમમાં ત્રાસ કે. થઈ ગયો છે. આવું છોકરો રાખવા હોય કે નહીં? એ પેદા આવ્યો કરે છે. આપણા મોટા કરવાના એકલ મોટી છે તને તો ખરેખર ટૂંપો ને પતાઈ દે એવું મારું મન થાય છે. છે એ ઘેરા તારું બેટ જાય મને હું લેવા ટૂંપા આલે છે. તારે પણ હું તારા આમ હાથ આ મારે ત્યાં ગુડામાં મોઢામાં પકડ અને આ તો હસબન્ડને ફૂટું ગાલ તો ગાલમાં એને હમણાં આ મેલે ને હમણાં હમણાં થઈ જાવ હમણાં. આમાં હાલ એકી પાવામાં લોબી થઈ ગઈ એકેમાં હાલ ભાઈ એ પાકી મેલ્યો વાસાને હમણાં વાત કરું તને આ ઘેરા પેલા પછલા માટે તું મને ઘોઘડે દબાવ મને ગોધા મેળો તું તારે શરમ નહીં આવતી? તો તારે થોડું ઓછું બોલજો તારે ઓછું બોલતી હોય તો તે એ નહીં પછલો તને ખવડાવવા આવા આ રોટલા કરીને તને કોણ ખવડાવશે? આઈ ગયો મોટો બસ આમ આખો દારો ગમમાં આબરૂ કાઢી એક તો હાવ મને કે તાર તો ડોશી માથા પારે છે ડોશી આવું ને આવું કરું માથા પારે ડોશી પછી હોય કે ના હોય પછી આટલી મને ગોધા મેલે છે ડોહા તને શરમ નહીં આવતી? હા જા કોકના જલ્દી વાદે? ખાવાનું કાર તું કશું ખાવ તો પાપડીઓ કશું તો બનાવાય ને કશું ખોમ રોટલા વાઢી હું તમને અલે આ મને લાવતી લે નવા તો હસી ઓય ઓય તું બાને કર તું બાને કર ઘેરો આ ઘેરા શરમ આવે છે વગરે? તાણ વળી અને તાનો બોલતો નહીં એટલે આ લોકોના વાદે આટલો ફાટ્યો છે ઘેરો? તું બહાર આય તને બતાવ બહાર આય તું હા કાંઈ, હું બહાર આવી તમે હાથ તારે દળવું પડશે, પટ્ટીઓ મારવી પડશે. હારું કાજો આ ડોચીના નામનો ત્રાસ થઈ ગયો છે એના જેવું કોણ થાય એટલે બેસો આવવાની કોઈને પાઈ નહીં હોય પાવા મારે જવું પડશે હા જીયા હું તો એટલે આ ઘેરો લોકોના વાદે કબજા કરે છે ઘરમાં, પણ આટલા એરિયામાં તો હું કોઈનું ના આપવા દઉં. ગયડા તું જબરો છે તો તારા કરતા પૂંજી ડોસી જબરી છે. શાંતિ રાખતું હજી તું. બેહો ભૂસી રાખી છે ડોશી તો એના ખાવા પીવાની ખબર પડે પણ બેહો ને ડોળ પાવાની ખબર નહીં પડતી ઈમાન પેલી મારી ભૂરી હુકા હિસાબ થઈ જઈ પી લે હાલા પાણી પી લે આજે લે પી લે હેડ પાણી પી લે પેલી ડોશી તો ના કોઈ નહીં પાય તને આ તો ડોહો છે તો તું એ ઊંડા આવેલા કરું છે પીતી નહીં પાણી તે અલે આ પ્રેમજી બા અરે આ મોટી છોકરા બસ વાંધો નહીં બેના હાથ હોય તો આપણને કોઈ વાંધો નહીં ચમ બુમા પાડો આ બેહો અંગાઈ વાતો કરો બેહોન હંગાતી વાતો આ તો તારા ગોબડાના મોહનો હું હોય આપણા તારે હા તમે તો તૈયાર કેવો લાગો છો આમ તો ઘોડા જેવો ફરું છું ને આમ તો રહોડા લોકોના કરું છું આ તો જબા તૈયાર થયું તું તો ના આમાં શું છે પ્રેમજી બા હા યાર મહેમાન આવ્યા મહેમાન આજ છે જોવા તને ઓવો મહેમાન ઓવો યા ગમતી આયા છે ઉલાર પરથી ઉલાર પાસેથી કાન છોકરા ગળી મુઠું તો ખરાબ છે પાછો ડોહારે ગળ્યું મોટું તો તમારે તો બરોબર છે પણ પેલું ગળ્યા મોઢામાં થોડા લોસા પડી ગયા છે આ મુહૂર્તમાં સો લોસા મારું છું તું અરે, પણ મુહૂર્તમાં શું થયું હવે મારા બાપો કી હું કાલ કોમમાં ગયા તા પણ સા ભૂલી ગયા છે કોરોથી સા થઈ રહ્યો છે તો મહેમાન ઘેર આવીને બેઠા મેં કીધું તમારીથી લેતા આવું ચાલ આવી જા ઓ કોરો સા તારું સારું થતું હોય મહેમાનો બે રકા બી વધારે બનાવજે આપણા ઘેરથી લેતા સાદા તમે હું સા લઈને જાઉં તમે ના આવો તો બેહો બેહો પઈને આવો મહેમાન ના આવો કેવા તું ઘેર હેઠતો થા અમે મહેમાનો પાસે હું આવું છે હું સા લઈને જાઉં તા ઘેર તું ઘેર જા તું સા માર દોમ લેજે જા પૂંજીમાં છે ને ઓ પૂંજીમાં છે જા આ તો હું જાઉં થોડો ઉતાવળમાં જ આમ તો ઉભો રહો જ પાછો. સારું છોકરા અને ઉલાર પડતી તો હગો હારો આવું પાછો નક્કી કરી જ દેવાનું છે કરી નક્કી દે તું જેવું તાર જ. જે હોય ગોઠવી દે તું તાર કાળી લુલી લંગડી જેવું હોય અરે અસલ તો નક્કી જેવું જ છે પણ આમ તો એવું છે? ઓ, તમે ખટકો કરજો પણ હા હા જલ્દી જાય લે જલ્દી આય પેલો શીરો બનાવે છે પેલા મુરત તો જોવા આવ્યા છે મહેમાન તે પાસે ઘરે મોટું કોક કરા જવું પડશે શાક અને આ તારી હાલો હું તો મારા મગજમાં તો નીકળી જ છું
ડોશીને ઘેર છે અને આ છોકરો ઘેર ચાલે આ મોકલ્યો હું તો અને હાલો હું તો ભૂલી જ ગયો કે લ્યા ડોશી તો માથા ભારે છે હવારાની કકડાટ ચાલે છે ને આ ચાલે આ શું મોકલ્યો અને જલ્દી મારે જવું પડશે કે કોઈક નવું કરશે અરે જલ્દી જવા દે મને મારે જલ્દી જવું પડશે ને કા ઘેર પેલી ડોશી કકડાટ કરી કોઈકનો ધરજા કરશે મને જલ્દી તો હોવા દે કોણ કોણ ભીર દઉં ઉતા કરી સડી જાય થઈ છે કુંજીમાં આય ભાઈ હવે શું કરો છો કોઈ નહીં આ તો ભાઈ આમ ખોણ મેલતી હતી એ બધું ચાલે પેલા આમ જોજો હું છે કમ્પ્લીટ લાગુ છું કા સર લાગો છો અસલ લાગુ છું ઓવે મહેમાન આવ્યા છે ઘેર હા જોવા હા કાણે ના ના બેટા હારું તારું થઈ જાય તો હારું કર હા તે પણ હું કહેતો હતો કે ના થોડો કોળો સાલ જો મારા બાપો ભૂલી ગયા હતા આમ હેડ હેડ નેકળ ચમ આવું સા લેવા આવી છે હું સા હોય કણ ધર્મશાળા ખોલી છે અરે પણ મારા બાપો કાલ ગામમાં ગયા હતા પણ ભૂલી ગયા છે ને મહેમાન આવી બેઠો છે આજ જોવા હું હવારોની કંટાળી તો હવારોનું આજ મારું માથું પાકી ગયું છે પણ તમારા ડોહા પર કંટાળા પણ મારું હારું થતું તમે સપટી સાલ હતું ને એથી જાય તારું હારું હોત હતું હું તારું ખરાબ નહીં વિચારતી પણ તને હતી હું સપટી કે લગી રે હું તને સા નહીં આલું પછી નેકળવાનું કરે ને તો વધારે મજા છે 250 ના હોય તો ગામમાં લઈને હાલતો જો પણ હાલ હાલો ઘડી મારે તારી 250 નહીં જોતી પણ મારે હું ચા બા નહીં આલું પછી અરે હાલો કે પછી અમે તમારા ગામમાં નહીં આવતા ના ના કોઈ મળા નહીં નથી નેકળવા કરજે ભાઈ પણ કોકનું હારું થતું તો આવું ના કરવાનું કારણ તમે એકલા શંકા નહીં અમને આવડે છે પછી હા તો હું જો કહું છું હતી નેકળવા કરો કશું ના મળે હતી કશું ના મળે એટલે તો કહું છે તે એવું તો ના હોય પાડોશીમાં રહેતા થોડું કોક કરવું પડે મારે કોઈના ગારા મારા વેઠવાના નથી એટલે હતી નેકળવા કરો મારા મહેમાન આવ્યા છે નકર તમારે એમાં હાલ ખબર પડી જોત એ તો પછી નકર મારા ઘેર મહેમાન છે એટલે મારે બોલ્યા જેવું નહીં પૂંજીમાં તમે જો તે બોલે ના ચાલે લગી સાતો કોક ને હલવું પડે એને મહેમાન દેવાન કરી દીધું મારા જેવડું શું વ્યર્થ ભર્યું છે આ ડૂંટું એ કરીને એને સોધવાય છે એટલી કરે એ તો કરવી પડે તાન તમે બહુ એમને બોલ બોલ કરો નાના પૂંજીમાં ચોખ્ખું કહી દઉં તમારે મેલવાનું નહીં જોત્યો મારા મહેમાન શું છે પ્રેમજી પાછો છે એના મને તેઓ ભેગા થયા બેવાન પાણી પાતા કે જા લઈ આય ઘેર જઈને સા એ તો બધું પેલી કરવું પડે કોના મેલો પૂંજીમાં જોવા ચોખ્ખું કહી દઉં આ શાંતિ રાખવામાં બધા મહેમાન છે મારા બાપાને લઈને આવું છું તમે જોઈ લો એ તો મારા બાપાને હું લઈને આવું છું તો એ તાર આખો છોકરા તને હું કેવાનું ભૂલી ગયો લે યાર હું તું યાર તને ખબર કે હું યાર તો એ લોકૈયા ના આવે ચોખ્ખું કહી દઉં હું તાર કંટાળીને પછી કેતા ના મને વધારે બોલી જાય છે છોકરો ને આ મોટા ઘેર મહેમાન આવ્યા છે છોકરા તાણે. તું એક કામ કર આ મહેમાન આવે છે એટલે જ હું પેલી એ છે ને કે તમને ખબર છે ને તાણે. ડોશી તો તારા નામનો ત્રાસ થઈ ગયો ખરેખર બચારા છોકરાનું મથી હગવું આવી છે ધર્મશાળા ખોલી છે ચાંદ બા લેવા આવું છું અલ્યા પણ ડોશી તો પાડોશીમાં એટલો ગારો બેઠો પડે તમારું ઘરમાં કોઈ હેઠતું નહીં એટલે તમે હવે રવા દો ખરેખર તમે તો પેલી મોટી મોટી ફાડતા હતા બેહો પતાતી અમે તો હેઠતા જ થયો પણ આ કહી દીધું. હું હાલું છું ઉભો રહો, હું હાલું છું તમારા છોકરાને શિવ હગું કરે છે ઘેર પર તમને ખબર પડશે છોકરા તું ઉભો રહો, હું તને શા હાલું છું છોકરા ઉભો તું હાલું તમારા ઘરનો સહાય જોતો નહીં કે પોણીએ જોતું નહીં ઘરમાં તો ડોશી આગળ હેઠતું નહીં ને ચા મને હાલશો તમે હું તો પેલા જગાબા ને તમારી જઈને લઈ આવું છું અલ્યા ડોશી પણ હું લે ગમું આબરૂ કાઢે તું બચારા છોકરા મહેમાન આવ્યો છું તમે બધી વાત સાંભળો હું હજે મારા બાપાને લઈને આવું છું અલ્યા છોકરા તાર જો તમે મને એમને વગન પકડ નો કહી જાય ને હું મારા બાપાને લઈને આવું છું તાઈ તાર હાખો છોકરા તું ઉભો રહો, હું હાલું મારા નહીં આવા ખાઓ આ તો હું લઈને આવ્યો હું કહી દઉં મને મફત નો એમને મારે તો વગણ વગણ અલ્યા પણ છોકરા તું ડોશી વાદે હું કચ્ચા કુટું તું લે પણ મારો બાપો કેવો છે તમને ખબર તો છે ને મારો બાપો આખા ગામમાં કાઢી નાખેલો છે કચો હતો ને તે જોઈ લઈએ છીએ હા તે જોઈ લઉં છું તમે વધારે કહેજો આવું ઘરમાં બેરણ રાત ના ચાલે કોઈને અલ્યા ડોશી પણ તું તો તારા તો મગજ નહીં ખરેખર તને તો ખરેખર આ તો તને હું ચલવી રહ્યો છું ને કે હાલમાં ઘરમાં ચાલીને તીબડી નાખ્યો હાલ હમણાં તમે હું દિબેડતા હો હમણાં હાલ હમણાં હું નવું જૂની અલ્યા પણ
તને હમણાં. ખબર પડે છે પેલા છોકરા બચારા 20 વર્ષે કોઈક જોવા આવ્યું તો હવે કોઈક ઠેકોણો પર બચારા ચા લેવા આવી શકતી તે 20 વર્ષે જોવા આવ્યું તો ખબર ના પડે કે મહેમાન આવ્યું હતું તો ઘરમાં હટાયણો ભરીએ. બજા તને તો કોઈ પોક્યો નહીં કે કોઈ પોકવા નહીં મને સવારે તાતી હતી હા યાર શું આ શિકાર જોતી આવવાનો ના નાઠા આવે છે. એક વળી પાવડો લેવા આવે છે, વળી પાછો છોકરો મેલવા આવે છે, આ ત્રીજો આવે છે વળી ચાની મેથી મારે છે. એટલે હું આ તો બધી ધર્મશાળાઓ ઘરમાં ખોલી હોય એવો કામકાજ છે. તું બંધ કર તારો બખાવ બંધ કરે કે ના હાલમાં ટૂંકો દે પટી જવું હોય ને હાલ એ હમણાં કેરા તું મને શામ ગોગળે દબાવે છે ઘણી તરી. તારે પણ સાંજને બખાવ ચાલે છે એ છોકરો જો મહેમાનો ચા પીવા જોયો રે નહીં તારે ઘરની ચા આલવી તું તારે એકલી ચા પી હું તો પીયો તું હાલે તને ના આલુ ખાખા. આનું કરજો ભાઈ કોકનું હું કહેવાનું વાગ્યું તો જબરું છે પણ હું કહેવાનું ખોટું કોક જોઈ દાદા આબરું છે કોઈ જોઈ જ નહીં ને પાછું હવે પાછું હા છોકરાને કહેવું પડશે કોઈનું કહેતો ના ગમમાં આવું નકા આબરું કાઢશે હારું પાછું